નમસ્કાર મિત્રો, લક્ષ્મી નિવેશમાં તમારું સ્વાગત છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે રોજનો 100 રૂપિયાનો ખર્ચ, જે કદાચ આપણે વિચારીને પણ નથી કરતા, તે તમારી નિવૃત્તિ અથવા તમારા બાળકોના ભવિષ્ય માટે 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકે છે? હા, આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ ફાઇનાન્શિયલ ગણિત છે। આજે આપણે જાણીશું કે કેવી રીતે નાની બચત એક મોટી સંપત્તિમાં રૂપાંતરિત થાય છે। સમસ્યા અને માનસિકતા। આપણામાંથી મોટા ભાગના લોકો એમ માને છે કે રોકાણ કરવા માટે મોટી રકમ જોઈએ, પણ સત્ય એ છે કે રોકાણમાં રકમ કરતાં સમય વધુ કિંમતી છે। ચાલો જોઈએ કે દરરોજ માત્ર 100 રૂપિયા એટલે કે મહિને 3000 રૂપિયાનું રોકાણ કેવી રીતે કામ કરે છે। પાવર ઓફ કમ્પાઉન્ડિંગ। જ્યારે આપણે શેરબજાર અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ છીએ ત્યારે આપણને મળે છે કમ્પાઉન્ડિંગનો લાભ। આનો અર્થ છે કે તમારા મુદ્દલ પર વ્યાજ મળે છે અને એ વ્યાજ પર પણ ફરીથી વ્યાજ મળે છે। લાંબા ગાળે આ એક સ્નોબોલ ઇફેક્ટ ઊભી કરે છે। ડેટા અને ગણતરી। ચાલો માની લઈએ કે તમે મહિને 3000 રૂપિયાની SIP શરૂ કરો છો। જો આપણે સરેરાશ 15% વાર્ષિક વળતર ધારીએ, જે ભારતીય શેરબજારમાં લાંબા ગાળે શક્ય છે, 10 વર્ષ પછી તમારું રોકાણ 3.60 લાખ રૂપિયા હશે, પણ તેની વેલ્યુ લગભગ 8.3 લાખ રૂપિયા હશે। 20 વર્ષ પછી તમારું રોકાણ 7.20 લાખ રૂપિયા હશે, તેની વેલ્યુ લગભગ 45 લાખ રૂપિયા થઈ જશે। 25 વર્ષ પછી અહીં જાદુ જુઓ, તમારું રોકાણ ફક્ત 9 લાખ રૂપિયા છે, પણ ફંડની કિંમત લગભગ 98.5 લાખ રૂપિયા એટલે કે 1 કરોડ રૂપિયાની નજીક પહોંચી જશે। હવે પ્રશ્ન એ થાય કે આ 15% વળતર મળશે ક્યાં? 1. ઇન્ડેક્સ ફંડ્સ। નિફ્ટી 50માં રોકાણ કરો, જે સુરક્ષિત અને સ્થિર છે। 2. ફ્લેક્સી કેપ ફંડ્સ, જે અલગ અલગ સેક્ટરમાં રોકાણ કરી જોખમ ઘટાડે છે। 3. સ્ટેપ અપ SIP। જો તમે દર વર્ષે તમારી SIPમાં માત્ર 10%નો વધારો કરો, તો તમે આ 1 કરોડ રૂપિયાનું લક્ષ્ય ખૂબ વહેલું પૂરું કરી શકશો। મિત્રો, સંપત્તિ રાતોરાત નથી બનતી, તે શિસ્ત અને ધીરજથી બને છે। આજનો 100 રૂપિયાનો ખર્ચ જતો કરીને તમે તમારા ભવિષ્યના 1 કરોડ રૂપિયા સુરક્ષિત કરી શકો છો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને લક્ષ્મી નિવેશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમે નાણાકીય સ્વતંત્રતા તરફનું એક પણ ડગલું ચૂકી ન જાઓ। તમારા રોકાણ પ્રવાસ માટે ઓલ ધ બેસ્ટ।